અમદાવાદ જિલ્લાના વિરમગામ શહેર સહિત ગ્રામ્ય વિસ્તારમાં છેલ્લા 2 સપ્તાહમાં પડેલા ભારે વરસાદથી ઘરવખરી સહિત મકાનોને વ્યાપક નુકસાન પહોંચ્યું હતું. વિરમગામ તાલુકા પંચાયતની ટીમ દ્વારા વિરમગામ તાલુકાના 68 ગામોમાં સર્વેની કામગીરી બાદ અસરગ્રસ્તોને સહાય ચૂકવવામાં આવી હતી. ઓગસ્ટ મહિનામાં પડેલા ભારે વરસાદને લઈને વિરમગામ તાલુકાના 68 ગામોમાં ઘરવખરી, કપડાં તેમજ રહેણાંક મકાન અને પશુઓને નુકસાન પહોંચ્યું હતું, જેને લઈને વિરમગામ તાલુકા પંચાયત દ્વારા વિવિધ ટીમો બનાવીને સરકારી સહાય ચૂકવવામાં આવી હતી. જેમાં કેશડોલ સહાયમાં 181 લાભાર્થીઓને 2,11,800, ઘરવખરી અને કપડાની સહાય માટે 245 લાભાર્થીઓને 12,25,000, રહેણાંક મકાન માટે 555 લાભાર્થીઓને 70,10,500 તેમજ પશુ સહાય માટે કુલ 3 લાભાર્થીઓને 1,50,000 ને સહાય ચૂકવવામાં આવી હતી. વિરમગામ તાલુકાના કુલ 68 ગામોમાં ભારે વરસાદ બાદ કેશડોલ, ઘરવખરી, મકાન સહાય અને પશુ સહાય માટે કુલ રૂપિયા 85,97,300 ની અત્યાર સુધીમાં સહાય ચૂકવણી કરવામાં આવી છે.